જ્યારે સુમનના લગ્ન થયા ત્યારે તેના ઘણા સપના હતા. તેને લાગતું હતું કે તે પોતાના બધા જ સપના પૂરા કરશે. તેનો પતિ સારો કમાતો હતો. શહેરના મુખ્ય બજારમાં તેની પોતાની દુકાન હતી અને તે સારી કમાણી કરતો હતો. સુમનનું બાળપણ પ્રતિબંધોમાં વીત્યું. પહેલાં તેના પિતાના પ્રતિબંધો, પછી તેના ભાઈઓના. તેને ક્યારેય મુક્તપણે જીવન જીવવાની તક મળી ન હતી. 12મું ધોરણ પાસ કર્યા પછી તેને અભ્યાસ છોડવાની ફરજ પડી. તે તેના ઘરની 4 દિવાલોમાં મોટી થઈ. તેણે વિચાર્યું હતું કે તેના પતિના ઘરમાં તેને પૂરેપૂરી સ્વતંત્રતા મળશે, હરવા ફરવા મળશે, નવી દુનિયા જોવા મળશે અને થોડી વધુ મુક્તપણે જીવી શકાશે. લગ્ન પછી તેણે તેના પતિને કહ્યું, "સાંભળો છો, ચાલો ને આપણે 10 દિવસની હનીમૂન ટ્રીપનું આયોજન કરીએ, જેથી આપણે એકબીજા સાથે વધુ સમય વિતાવી શકીએ, તાજી હવામાં શ્વાસ લઈ શકીએ અને નવું જીવન શરૂ કરી શકીએ." તેના પતિએ કહ્યું, "મારી પાસે હમણાં એટલા પૈસા નથી કે હું તેને હનીમૂન જેવી નકામી જગ્યાએ વેડફી શકું. હજી મારા એક ભાઈ અને એક બહેનના લગ્ન થવાના બાકી છે અને જો હું આટલા લાંબા સમય સુધી દુકાન બંધ રાખું તો ગ્રાહકો બીજે ક્યાંકથી ખરીદી શરૂ કરી દેશે." સુમને ઉદાસ થઈને પૂછ્યું, "તો પછી મારા સપનાઓનું શું થશે?" તેના પતિએ જવાબ આપ્યો, "થોડી ધીરજ રાખ, હું તારા બધા સપના પૂરા કરીશ. પહેલાં મને મારા ભાઈ અને બહેનને સેટ કરવા દે અને તેમના લગ્ન કરાવી દઉં. પછી આપણી પાસે પુષ્કળ સમય હશે." સુમનને તેના પતિની ફરજ ખાતર પોતાની ઈચ્છાઓ મુલતવી રાખવી પડી. તેનો પતિ દુકાનમાં વ્યસ્ત થઈ ગયો અને તે ઘર ચલાવવામાં વ્યસ્ત થઈ ગઈ. સમય પસાર થતો ગયો, વર્ષો વીતતા ગયા અને ખ્યાલ પણ ન આવ્યો કે ક્યારે આટલો સમય પસાર થઈ ગયો. તે દરમિયાન સુમન એક પુત્ર અને પુત્રીની માતા બની. તેના દિયર અને નણંદ બંનેને નોકરી મળી ગઈ અને યોગ્ય જોડી મળ્યા પછી તેમના લગ્ન થઈ ગયા. તેના પતિની જવાબદારીઓ પૂરી થઈ ગઈ હતી, પરંતુ તેની પાસે હજુ પણ નવરાશ માટે સમય નહોતો. બાળકો શાળામાં જવા લાગ્યા હતા. તેમને તૈયાર કરવું, શાળાએ મૂકવા લેવાનું અને ઘરના કામમાં જાણે સુમનનું જીવન ખોવાઈ ગયું હોય તેવું લાગતું હતું. તેના પતિ માટે દુકાનમાંથી સમય કાઢવો અશક્ય હતું. પૈસાની ક્યારેય કમી નહોતી અને બેંક બેલેન્સ વધતું જતું હતું. તેના પતિએ એક કાર, જમીનનો પ્લોટ અને એક ફ્લેટ ખરીદી લીધો હતો. કાર તેના માટે ફક્ત સવારે દુકાને લઈ જવા અને સાંજે પાછી લાવવા માટે ઉપયોગી હતી. એકવાર બાળકોના વેકેશન દરમિયાન સુમને તેના પતિને ફરીથી યાદ અપાવ્યું, "સાંભળો છો, હવે તો આપણી પાસે પૂરતા પૈસા અને નવરાશ બંને છે. ચાલો ને ક્યાંક જઈએ. હવે તો મને ઘરની 4 દિવાલોની અંદર ગૂંગળામણ થવા લાગે છે. તેથી બહાર તાજી હવામાં મને ક્યાંક લઈ જાઓ." તેના પતિએ ગુસ્સામાં કહ્યું, "મેં તમારા માટે આટલું સુંદર ઘર બનાવ્યું છે. ઘરમાં દરેક સુખ સગવડો પણ છે. તું હજી પણ તેમાં ગૂંગળામણ અનુભવે છે? તને ખબર છે, દુનિયામાં ઘણા લોકો ફૂટપાથ પર સૂવે છે. તેમની પાસે રહેવા માટે ઘર પણ નથી અને મેં તને ઘણી બધી સુવિધાઓ આપી છે, છતાં તને હજુ પણ ઘરમાં રહેવાનું ગમતું નથી." તે દિવસથી સુમને બહાર ફરવાનો આગ્રહ છોડી દીધો. ધીમે ધીમે બાળકો મોટા થતા ગયા. દરમિયાન સુમનનું શરીર ભારે થતું ગયું. સુમનને ડાયાબિટીસ પણ થયો. તેની પીઠ અને ઘૂંટણમાં દુખાવો થવા લાગ્યો. હવે તેને બહાર નીકળવાનું મન થતું નહોતું. થોડું ચાલવાથી પણ તે હાંફી જતી. તે ઘરકામ પણ કરી શકતી નહોતી. તેથી તેને ઘરકામ માટે નોકરાણી રાખવી પડી. નોકરાણી રાખ્યા પછી તેનું શરીર બગડતું હોય તેવું લાગતું હતું. તે વિવિધ બીમારીઓથી પીડાવા લાગી. દવાઓ એ જીવન પસાર કરવાનો એકમાત્ર રસ્તો હતો. તેની પાસે પૈસા, નામ, દરજ્જો બધું જ હતું, પણ મનની શાંતિ નહોતી. તેણે આગળ જતાં પોતાના બાળકોના લગ્ન કરાવી દીધા. પછી એક દિવસ તેના પતિને હૃદયરોગનો હુમલો આવ્યો. તેણે પતિના ઈલાજ માટે પાણીની જેમ પૈસા ખર્ચ્યા. આખરે તે બચી ગયો, પરંતુ હૃદયરોગના હુમલા પછી તેનો પતિ મહિનાઓ સુધી પથારીવશ રહ્યો. તેમના દીકરાએ દુકાન સંભાળી. મૃત્યુ નજીક આવવાના અનુભવમાંથી તેના પતિને સમજાયું કે જીવન એક પરપોટો છે. તે ક્યારે ફૂટશે અને તમને દગો આપશે તેની કોઈ ગેરંટી નથી. જ્યારે પતિ સ્વસ્થ થયો ત્યારે તે તેની પત્ની પાસે આવ્યો અને કહ્યું, "સુમન, ચાલ આપણે ફરવા જઈએ. ચાલ થોડું શાંતિથી જીવીએ. આપણે સાથે હસીશું અને મજા કરીશું. જા, તૈયાર થઈ જા." પૈસા કમાવાની શોધમાં હું જીવન કેવી રીતે જીવવું તે ભૂલી ગયો હતો. મૃત્યુ નજીક આવીને પાછા ફર્યા પછી મને સમજાયું કે જીવન ફક્ત પૈસા કમાવા માટે નથી. એ પૈસાને ખર્ચ કરીને ખુશી મેળવવી પણ જરૂરી છે. તેના પતિના શબ્દો સાંભળીને સુમન તેને આશ્ચર્ય સાથે જોઈ રહી. પછી તેણે કહ્યું, "હવે બહાર જઈને શું કરશું? મારું શરીર હવે ચાલવા ફરવા માટે સક્ષમ નથી. મારા દાંત સારો ખોરાક ચાવી શકતા નથી.
અને મારા આંતરડા હવે ખોરાક પચાવવા માટે સક્ષમ નથી. હવે આ ઉંમરે ઘર એ શ્રેષ્ઠ સ્થળ છે જ્યાં દવા અને આરામ સમયસર મળી શકે છે. પતિએ ઉદાસ થઈને કહ્યું, મને માફ કરી દે સુમન. જે ઉંમરે આપણા ખાવા પીવા અને હરવા ફરવાના દિવસો હતા તે ઉંમરે હું મારું બેંક બેલેન્સ વધારતો રહ્યો અને તું તારી ઈચ્છાઓને દબાવતી રહી. હવે આપણી પાસે બધું છે, પરંતુ જીવવાના દિવસો પૂરા થવા આવ્યા છે. હવે થોડા જ દિવસો બાકી છે. પતિને ઉદાસ જોઈને સુમન બોલી, તમે નિરાશ ન થાઓ. ચાલો આપણે યાત્રા પર જઈ આવીએ. સુમનની વાત સાંભળીને તેના પતિ ખુશ થઈ ગયા. યાત્રા જવાની તૈયારીઓ આખો દિવસ ચાલુ રહી. બીજા દિવસે સવારે 7 વાગ્યે તેઓ નીકળવાના હતા. સુમન આખી રાત તેના વિશે વિચારતી રહી. તેને જવા માટે કોઈ આનંદ કે ખુશીનો અનુભવ થયો નહીં, કારણ કે તેનું શરીર એટલું ભારે થઈ ગયું હતું કે થોડુંક ચાલ્યા પછી તેના ઘૂંટણ ઢીલા પડી જતા હતા. તેની પીઠ કડક થઈ ગઈ હતી અને તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. સવારે સ્નાન કર્યા પછી સુમન પ્રાર્થના કરવા માટે બેઠી. અચાનક જ તેની છાતીમાં દુખાવો થયો. તેથી તેણે તેના પતિને બોલાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ શબ્દો બહાર ન નીકળ્યા. તેણે શ્વાસ લેવાનું બંધ કરી દીધું. અચાનક બેઠા બેઠા જ તેનું શરીર આગળ ઝૂકી ગયું. પછી તેને લાગ્યું કે તે ખૂબ જ હળવી થઈ ગઈ છે. તેણે તેનું શરીર નિર્જીવ ભગવાનના ચરણોમાં પડેલું જોયું. થોડા સમય પછી તેનો પતિ આવ્યો અને બૂમ પાડી, સુમન, પૂજા હજુ પૂરી થઈ નથી? અરે ભાઈ, જલ્દી કર, આપણે મોડા થઈ રહ્યા છીએ. ડ્રાઈવર બહાર ગાડીમાં આપણી રાહ જોઈ રહ્યો છે. પત્ની તરફથી કોઈ જવાબ ન મળતા તે તેની બાજુમાં બેઠો. પછી તે તેનો ખભો પકડીને તેને હલાવવા લાગ્યો. જ્યારે તે જાગી નહીં ત્યારે તેણે તેની નાડી તપાસી. પછી તેણે ગભરાઈને ધ્રુજતા હાથે તેને બેસાડવાનો પ્રયાસ કર્યો, પણ તેનું નિર્જીવ શરીર તેના પતિના ખોળામાં ઢળી ગયું. પછી તેના માથા પર હાથ ફેરવતા તેણે કહ્યું, ઉઠ સુમન, આટલી ગાઢ ઊંઘમાં ન પડ. મારી પાસે હજુ પણ તારી સાથે જીવવા માટે થોડું જીવન બાકી છે. તું થોડોક સમય આપવા માટે મારી સાથે લડતી હતી, ખરું ને? હવે મારી પાસે પુષ્કળ સમય છે. ઉઠી જા, હું ગભરાઈ રહ્યો છું. પતિનો મોટો અવાજ સાંભળીને દીકરો અને પુત્રવધૂ આવ્યા. ડરી ગયેલા દીકરાએ પોતાની માતાની નાડી ચેક કરી અને પછી રડતા રડતા કહ્યું, પપ્પા, મમ્મી આપણને બધાને છોડીને ચાલી ગઈ છે. પતિએ સ્તબ્ધ થઈને કહ્યું, તે ચાલી ગઈ મને કહ્યા વિના? પછી તેણે બંને હાથે પોતાની છાતી પકડી અને એક ઝટકા સાથે તેનો ચહેરો નીચે પડી ગયો અને તેની પત્નીના ચહેરા પર ઢળી પડ્યો. પતિનો આત્મા શરીરથી અલગ થતાં જ તેણે તેની પત્નીને જોઈ. તેણે હસતા હસતા કહ્યું, તને શું લાગે છે, હું તને એકલી જવા દઈશ? પછી પત્નીએ કહ્યું, ત્યાં જુઓ, આપણા બાળકો રડી રહ્યા છે. પતિએ કહ્યું, ચાલો હવે અહીંથી જઈએ. હવે દુનિયાના સુખ દુઃખ સાથે આપણો સંબંધ સમાપ્ત થઈ ગયો છે. મેં મારું આખું જીવન માયા એકઠી કરવામાં વિતાવી નાખ્યું. માયા કપટી છે તે જાણ્યા છતાં. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? કમેન્ટ કરીને મને જણાવજો. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર છે. થેન્ક યુ.